The Southern Gujarat Chamber of Commerce and Industry અને Southern Gujarat Chamber Trade Industries Development Center દ્વારા 20 થી 22 સપ્ટેમ્બર દરમિયાન સરસણા ખાતે વિવલેટ એક્ઝિબિશન 2024 અને તેની સાથે સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ ઇન્ડસ્ટ્રીઝ ગાર્મેન્ટ એન્ડ સોર્સિંગ એક્સપો 2024 નું ઉદ્ઘાટન કરાયું હતું. The Southern Gujarat Chamber of Commerce and Industries દ્વારા વેપારીઓ અને ઉદ્યોગપતિઓને સારો એવો વેપાર મળી રહે તે માટે વિવિધ એક્ઝિબિશન અને એક્સપોનું આયોજન કરાય છે. ત્યારે 20 થી 22 સપ્ટેમ્બર દરમિયાન ધ સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા સરસાણા ખાતે વિવનેટ એક્ઝિબિશન 2024 અને તેની સાથે સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ ઇન્ડસ્ટ્રીઝ ગાર્મેન્ટ એન્ડ સોર્સિંગ એક્સપો 2024નું આયોજન કરાયું હતું, જેનું ઉદ્ઘાટન માજી કેન્દ્રીય રાજ્ય કક્ષાના ટેક્સટાઇલ મંત્રી દર્શના જરદોશના હસ્તે કરાયું હતું. આ સમયે અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. એક્ઝિબિશન થર્ડ એડિશન છે. અમારે એનું ઉદ્ઘાટક તરીકે આપણા ભૂતપૂર્વ માનનીય મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ ટેક્સટાઇલ મંત્રી એ આવી રહ્યા છે અને એડિશનલ ટેક્સટાઇલ સેક્રેટરી શ્રી વર્મા સાહેબ, એડિશનલ ટેક્સટાઇલ કમિશનર જે અત્યારે હમણાં જ હાલ જ રિટાયર થયા છે, તે આજે ઉદ્ઘાટક તરીકે આવી રહ્યા છે. જી કેટલા જે લોકોએ ભાગ લીધો છે આમાં અને ક્યાંથી વિઝિટર્સ આવ્યા? ભાગ તો સુરતના વિવરો છે, 90+ સ્ટોલ્સ છે. અહીંયા વિઝિટર્સની વાત કરું તો ગુજરાતમાંથી તો છે જ, અમદાવાદ, રાજકોટ, વડોદરાથી, પરંતુ આજુબાજુના સ્ટેટમાંથી જેવી રીતે ઓરિસ્સા છે, ઈરોડ છે, તિરપુર છે, રાજસ્થાન છે, રાજસ્થાનમાં જયપુરથી ઘણા લોકો આવી રહ્યા છે. એવા લગભગ 15 થી 20 સ્ટેટમાંથી ઘણા બાયર્સો આવી રહ્યા છે ને એ લોકોને અમે ઇન્વિટેશન આપ્યા છે. હૈદરાબાદ અને બેંગ્લોરમાં અમે પેપરમાં એડ પણ આની આપી છે, એટલે એના અનુસંધાનમાં પણ ઘણા બાયર્સો આવી રહ્યા છે. જી અહીં જે લોકો જે આ એક્ઝિબિશનની મુલાકાત લેશે એ લોકોની યુનિક આ એક્ઝિબિશનમાં શું જોવા મળે? આ એક્ઝિબિશનની મુલાકાત જનરલી વેપારી વર્ગ વધારે લેશે. સુરતમાં 70,000 વેપારી છે ટેક્સટાઇલ, વિવિધ ટેક્સટાઇલ માર્કેટોમાં. યુનિક જોવામાં એવું હોય છે કે એ લોકો કઈ ક્વોલિટી અત્યારે હાલ એટ પ્રેઝન્ટ બનાવી રહ્યા છે પોતાની ત્યાં, અને માર્કેટમાં નવી કઈ ક્વોલિટી બની રહી છે એ લોકોને અંદાજ ના હોય, માટે અંડર વન રૂફ એ લોકોને વિવિધ પ્રકારની ક્વોલિટીઓ જોવા મળશે. બીજી વસ્તુ, ટેકનિકલ ટેક્સટાઇલનું અમે અહીંયા જે અહીંયા પ્રદર્શન કર્યું છે, તો ટેકનિકલ ટેક્સટાઇલમાં અત્યારે જે ફાયર થાય છે, આગ લાગે છે, એને પ્રોટેક્ટ કરતી ફાયર રેઝિસ્ટન્ટ કપડાં પણ છે. ઝીરો બેક્ટેરિયલ કપડાં પણ અહીં બનાવવામાં આવી રહ્યા છે અને ખાસ કરીને હોસ્પિટલના કર્ટેન જે ઝીરો બેક્ટેરિયા ફ્રી હોય છે, અને હોસ્પિટલના કર્ટેન જે ઘણા ઓછા લોકો બનાવે છે તે લોકો પણ અહીં આ સ્ટોલમાં અમે સામેલ કર્યા છે.